ખાસવાડી સ્મશાન વધુ એક વખત વિવાદમાં સપડાયું. વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલમાં પોતાના સ્વજનને અગ્નિદાહ આપવા માટે પરિવારના સભ્યો પહોંચ્યા હોય અને તેવામાં વરસાદી ઝાપટું આવતા યોગ્ય સુવિધા ખાસવાડી સ્મશાન ખાતે નથી અને એટલે સત્તાધીશોએ જ્યાં અગ્નિદાહ આપવામાં આવ્યું છે ત્યાં ફક્ત આડું પતરું મૂકી અને સંતોષ માન્યો છે. આ વાતને લઈને ફરી એક વખત ખાસવાડી સ્મશાન વિવાદમાં આવ્યું છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આકરા પ્રહારો કર્યા છે. સત્તાધીશો વડોદરા શહેરના મોતનો મલાજો પણ ન જાળવી શક્યા. આ આક્ષેપ સામાજિક કાર્યકરના છે. વડોદરા શહેરનું મોટામાં મોટું સ્મશાન એટલે ખાસવાડી સ્મશાન, જ્યાં હજારો ચિતાઓને અગ્નિદાહ આપવામાં આવે છે. અહીં અગ્નિદાહ આપેલી ચિતા પર વરસાદનું પાણી પડતા પતરું મૂકી અને સંતોષ માન્યો છે. વડોદરા મહાનગરપાલિકા 2 વર્ષ પહેલા શહેરના તમામ સ્મશાનને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચલાવવાનું નક્કી કર્યું અને લોકોમાં સ્વાભાવિક છે કે રોષ જોવા મળ્યો. એટલે પાલિકાએ કેટલાક સ્મશાનોને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચલાવવાનું નક્કી કર્યું અને જેમાંનું એક ખાસવાડી સ્મશાન, જેને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચલાવવામાં આવ્યું. પરંતુ જ્યારથી ખાસવાડી સ્મશાનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે ત્યારથી જ ખાસવાડી સ્મશાન વિવાદમાં આવ્યું છે. સ્વજનો પોતાના પ્રિયજનના અંતિમ સંસ્કાર કરવા માટે ખાસવાડી સ્મશાન ખાતે લાવ્યા હતા. અગ્નિદાહ આપવામાં આવ્યો અને વરસાદને કારણે તેના પર પાણી પડવાની શરૂઆત થઈ. સ્મશાનના સંચાલકોએ પતરું મૂકી અહીં સંતોષ માન્યો. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વડોદરા મહાનગરપાલિકાને આડે હાથ લીધું અને કહ્યું 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સરકાર વડોદરા નગર જિલ્લાને સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા મોટી વિકાસની વાતો કરે છે પરંતુ ખાસવાડી સ્મશાનમાં અસુવિધાની ભરમાર જોવા મળે છે. અહીં સ્વજનોને નહાવા માટે પાણીની પણ સુવિધા નથી, સાથે સાથે પીવાના પાણીની પણ સુવિધા નથી. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સહિત વડોદરાના મેયર અને પદાધિકારીઓ હવે આ કોન્ટ્રાક્ટર પર કેવી કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. આ સમગ્ર મામલે સ્મશાન ચલાવતા કર્મીએ જણાવ્યું કે આ મામલે અમે પાલિકાને રજૂઆત કરી છે પરંતુ કોઈ ધ્યાન નથી આપતું, સાથે પાણી પણ નથી. આ તો અમે છે કે અમે પાણીની વ્યવસ્થા કરીએ છીએ, બાકી પાલિકા તરફથી કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી અને રજૂઆત પર ધ્યાન પણ નથી આપવામાં આવતું તેવું સ્મશાન ચલાવતા કર્મીએ કહ્યું છે. વડોદરા શહેર સંસ્કારી નગરી અને સંસ્કારી નગરી વડોદરા મહાનગરપાલિકા સાથે જનતા વેરો ભરે છે. વેરાનું વળતર પ્રાથમિક સુવિધા માંડીને સ્મશાનની પણ તમામ પ્રક્રિયા વડોદરા મહાનગરપાલિકાએ સંભાળવાની છે. હાલમાં તમામ સ્મશાન કોન્ટ્રાક્ટમાં આવ્યા છે પરંતુ જે રીતના આપણે જોઈ શકીએ છીએ કે પાછળ જે મૃતદેહને અગ્નિદાહ આપ્યો છે એની ઉપર પતરું મૂકવામાં છે, કારણ કે વરસાદ જ્યારે પડ્યો એટલે ઉપર પતરું મૂકી દીધું છે. તો જ્યારે કોન્ટ્રાક્ટ આપે છે કોન્ટ્રાક્ટરની કામગીરી ક્યાં દેખાઈ રહી છે? બીજી બાજુ લાકડા પડી રહ્યા છે. હવે વરસાદ પડશે, વરસાદ પડ્યા પછી તમામ લાકડા ભીના રહેશે તો આવનાર મૃતદેહો જે છે એને અગ્નિદાહ આપવામાં ઘણી મુશ્કેલીઓ પડશે. કમિશનર સાહેબ વારંવાર મિટિંગો કર્યા કરે છે, મિટિંગમાંથી બહાર નીકળતા નથી. પ્રાથમિક સુવિધાના નામે પણ વડોદરા શહેરમાં મીંડું છે. ક્યાંક કોન્ટ્રાક્ટરની આ બેદરકારી દેખાઈ રહી છે અને આપ જે દ્રશ્યો બતાવશો તો વડોદરા શહેરની જનતા પણ એક બાજુ વિચલિત થશે કે આ વડોદરા શહેર સંસ્કારી નગરમાં કેવી સ્થિતિ છે, સ્મશાનોની કેવી સ્થિતિ છે. તો વડોદરા શહેરના જે 30 વર્ષથી શાસનમાં બેઠેલા સત્તાધીશો આ અધિકારીને વિનંતી છે કે તમામ સ્મશાનોમાં અત્યારે સુવિધા જલ્દી વહેલી કરે, લાકડા પલળેના એની પણ સુવિધા કરે અને આ રીતના જો તમારે કામ કરવું હોય તો સત્તાધીશો સત્તા પરથી પણ ઉતરી જાઓ ને અધિકારીઓ તમે રાજીનામું મૂકીને દૂર જતા રહો ત્યાંથી. જે રીતના કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરીને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં એક મૃતદેહના 7,000 રૂપિયા આપવાની જ્યારથી ચર્ચા થઈ અને એ પહેલાં અમે 2 વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટ નહીં આપવાના આવેદનપત્રો પણ આપ્યા છે, પરંતુ જે રીતના ભાગ બટાઈ ચાલે છે સત્તાધીશોની અધિકારીઓ કે મૃતદેહ પાછળ 7,000 રૂપિયા વડોદરા મહાનગરપાલિકા ચૂકશે. શું વડોદરા મહાનગરપાલિકાનું કોઈ ખિસ્સું છે? આ જનતાના વેરાના રૂપિયા છે ને એ રૂપિયા આપવાના છે. 7,000 રૂપિયામાં નહીં પણ 1,500-2,000 રૂપિયામાં એક મૃતદેહને આરામથી સ્મશાન વિધિ થઈ જતી હોય, પરંતુ એ 7,000 રૂપિયા લઈને કોન્ટ્રાક્ટર, સત્તાધીશો, અધિકારીઓ તમામ મૃતદેહો પાછળ પણ મલાઈ ખાઈ રહ્યા છે. તો હવે આટલા 7,000 રૂપિયા બી તમે આપી રહ્યા છો તો કોન્ટ્રાક્ટર કેમ સુવિધા આપતો નથી? આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ ને કોન્ટ્રાક્ટ બધા બંધ કરી દેવી જોઈએ. વરસાદનો માહોલ હતો અને બોડી આવી ગઈ હતી તાત્કાલિક અને વરસાદ પડ્યો એટલે પછી એની સેફટી માટે પતરું મૂકવું પડ્યું. ત્યાં આગળ એ છત છે નહીં ત્યાં આગળ. તો પછી પાલિકામાં તમે જણાવ્યું છે કે આ પ્રકારની પરિસ્થિતિ છે? એ કોન્ટ્રાક્ટને કીધેલું છે, એમણે બી સામે એ કરેલું છે. લાકડા પણ પલળી રહ્યા છે, સાથે પાણી જે નાહવાની સુવિધા છે એ પણ નથી. હા, નાહવાની તો સુવિધા નહીં, પાણીની સુવિધા છે નહીં. કેમ પાણીની સુવિધા નથી? પાણીની સુવિધા જે જૂનું હતું ને એ તોડી નાખ્યું છે. સામે નીચે ટાંકી છે ને એમાં પાણી આવે છે. લાકડાની અત્યારે શું પરિસ્થિતિ? લાકડા પણ પલળી રહ્યા. લાકડા તમે સામે જે
ક્યારે સુવિધાઓ માંગી રહ્યા નવો શેડ બનાવે છે પાછળની સાઈડ છે હા. અને બીજા લાકડા અમે ડોમમાં મેકીએ છીએ જે આગળ જે બનાવેલું છે ને ત્યાં આગળ અમે લાકડા મેકીએ ત્યાંથી અમારા ટ્રેક્ટર દ્વારા લાવી અને ચિતાઓ પર નાખીએ છીએ. રોજની કેટલી આવી રહી છે? રોજની એનું નક્કી નહીં હોતું, 15ની ઉપર થઈ જાય છે બોડી. ચિતાઓ કેટલી છે? ચિતા 10 છે. હા. હા, તો પછી આ 2 આખું બહારની, 8 અંદર છતવાળી છે અને 2 બહારની છે. તો હવે તેમાં પછી નામ છૂટ્યો તો એનો ઉપયોગ તો કરવો હા, બોડી આવી જાય તો પછી મારો ઉપયોગ તો કરવો પડે ને એનો. વરસાદમાં વરસાદના માહોલમાં પછી આ તમે જોયું એવી રીતના મારે સેફટી કરવી પડે છે મારી રીતે. શું નામ તમારું? શૈલેષ સોલંકી.